જવાનું થયું એટલે રાતો રાત આવવાનું કારણ એવું છે. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં છે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો હવે અટાણે વાગી ગયા છે 7:30 ને અત્યારે અમારે જવાનું છે અમારે ઘરે. રાતે રાત જવાનું છે ઘરે. કેમ પપ્પા? આમ જઈએ પપ્પા. અટાણે તો આ બધા બેઠા, અમારા પતુભાઈ બેઠા, અહીંયા એક સાહેબ બેઠા, બધા નોખા બેઠા છે. એક અહીંયા હાલો હવે આવું કે હે કેમ ને આવું બસ કઈ આવે આખેલ ધ્યાન રાખજો, નાઇટ લુગડામાં આવું ન પડે. તો છે ને જવાનું છે. હવે બેન છે ને અહીંયા ગયા છે મોટા બાપા ના, તો નાગડી નાથી આગળ આવે ને એટલે અટાણ અમારે જવાનું છે ભાઈ. હવે એમાં જવાનું છું, હવે એમ જઈ હો. તો હવે જવાનું છે, તો હવે બેન આવે ને પછી જઈ. તો હાલો બધા વિડીયો બનાવી રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આટલા પાણીના ભરવાનું કરે એટલા કેટલા બાટલા છે? 3 બાટલા છે કે 3 બાટલા ભરવાનું છે? બસ ખાલી 2 જ ભરવા કા? મોટા ન ભરો, ખાલી નાના જ ભરવા. હવે જાવું કે હવે તો અટાણ જવાનું થયું એટલે નકર તો અટાણ થોડા નીકળવા દે મારા પપ્પા. તો અટાણ અમારે જવાનું છે. એટલા વાગ્યા 7:30 માથે થઈ ગયો. અટાણે જવાનું થયું તો ફટાફટ હવે નીકળી જઈએ. સંદીપ ઊભા થયું ને જવું મોડું થઈ જાય. રાતના કેટલા વાગે કે ના ખબર જ તો પોક સુધી તો બપ્પા જ્યાં સુધી અમે ઘેર ની ના પોકી રહી ને ત્યાં સુધી મારા પપ્પા ફોન કરશે. અમને અમારી ચિંતા બહુ એને થાય હે ઘેર પૂકા પછી અમને શાંતિ થાય. તો એમ કહેવાય ને કે મારા પપ્પા છે ને એ મારા મમ્મીનું પણ ઓલું નિભાવે અને મારા પપ્પાનું પણ નિભાવે. મારા પપ્પા છે ને ત્યાં સુધી અમને હિંમત હારવા નથી દીધી મારા પપ્પા કોઈ દિવસ. મારા મમ્મીની જેમાઈ રાખે ને મારા પપ્પાની જેમાઈ રાખે, બધું એક હારે નિભાવે મારા પપ્પા. એટલે એમ થાય ને કે કમી નથી ક્યારેય આવવા દેતા, કે નથી મમ્મીથી આમ લાગે એમ અધૂરું લાગે એવું અધૂરું નહીં આવવા દેતા મારા પપ્પા. મારા એમ કહેવાય કે અમારી બહુ ચિંતા કરે એમ મતલબમાં કે અમે હોતા હોય ને તોય જોવા આવે કે હમણાં અમારે એમ કહેવાય ને બધી આમ દીકરીની કેમ માં ધ્યાન રાખે એવી જ રીતે મારા પપ્પા છે ને મારી ધ્યાન રાખે. મારા પપ્પા છે ને એમ કહેવાય કે માની જેમ રાખે અમને. તો પપ્પા આમ જઈ હો. હા તો ગરમી થઈ ગઈ પપ્પા. અહીં જો આ વાગ્યું નહીં, જો આવું થઈ ગયું, સારું થઈ જાય. ઉપાધિ કઈ કરતા નહીં હો. નીતુ સમજાય હો ભાઈ હો ને. આ બધા હજી ઊભા નથી થતા. અહીંયા તો જો એક હાટું એક આરે બે અહીંયા છોકરા. તમારે ને આવવાનું, તમારે રોકાવાનું છે અહીંયા? હે આવવાનું છે કે દર્શન? તારે આવવાનું છે ખિસકોલી? નહીં હાલો પપ્પા નીકળીએ હો. કઈ ઉપાધિ કરતા નહીં હો ને. નામ તમને નિરાતે ગાડી એકર છે હું કહું હો ને. હા તો ફેમિલી હાલો હવે જાય ભાઈ. હાલો સમજાય હવે પાછા આવશે હો નિરાતે. હા હવે ભાઈ ને એ પણ કાલથી કામે લાગી જાય ને. હાલો હવે અમારે જે વસ્તુ લઈ જવાનું છે ઠેલા બેલા, તો ઠેલા પેલા બધું લઈ લે. એ કામ નાખી ફેમિલી હાલો ફટાફટ હવે જાય. જો બધા બેસી જશે અહીંયા એ કામ ના બધા હવે છે. હાલો હવે જાઉં ને તો બધું થઈ ગયું. હવે તો હાલો ફટાફટ હવે નીકળીએ કેમ કે હવે રાતના પોકશું એવું લાગે છે. કઈ નહીં હવે જાય બેસી જાય ને. મારા ભાભી પણ આવ્યા છે, મારા મોટા પપ્પાના છોકરા નો છે ને એ આવ્યા છે. અને અહીંયા બે ભાઈઓ પપ્પા જાય હો અહીંયા ભાઈ જાય હો. બાય બાય. આવ્યા સડો એટલે ફોન કરી. હા હા બાપા બહુ ઉપાધિ અમારી તો. આવજો. બાય બાય. તો હવે જઈ મોવા. એટલે અત્યારે થોડુંક હાલા ને અત્યારે થયું ને તો મારા પપ્પા આવે ને છે ને 3-4 વખત ફોન કર્યો ને. અહીંયા અમારા યતુભાઈ નામ એ કામમાં છે ને ગેસ પુરાવા જાય છે. કેમ કે ગેસ પુરાવતા જઈએ હવે અડધી રાતે પછી કાંક ગેસ મેળો કે ન મેળો એવી રીતનું છે. તો આમ તો જોઈએ હારે બધા છોકરા પૂજ્યા, એક અહીંયા પૂજ્યો, એક અહીંયા અમારા પતુભાઈ પણ પૂજ્યા હા કા. અહીંયા જો અહીંયા પણ છોકરા પૂજ્યા, બધા પૂજ્યા હા, બધાને જગાડા એવું છે. ને હવે ઈ કામના છે ને ગેસ પુરાવા લઈ ગયા છે. તો આગળ આવશે અટાણ થઈને તો મારા પાસે 2 થી 3 વખત એક ધારો ફોન કરે ક્યાં ભેગા કેટલા ભેગા. કેમ કે અડધી રાતે જઈએ ને એટલે મારે પણ કંઈ સારું ન લાગે. પણ હવે હું જવું પડે એમ જ છે એટલે જઈ ને
એમ કહેવાય ગમે એમ હોય પણ બાપને છે ને આપણી પેઢી જ હોય, દીકરીની બહુ જ એને પેઢી હોય એમ કે દીકરી છે ને બાપને વાલી બહુ હોય ને દીકરીને પણ બાપ વાલા હોય, વાત હાસી. પણ હવે રાતનું છે ને નીકળીએ ને એટલે મારે પણ જરાય સારું જ ન લાગે, કેમ કે પાછા કે ધીમે એકાર જો લાઇટ પાછા હામાવાળાને ફૂલ હોય ને એમ બધી ઉપાધિ કરતા હા. અટન થઈ તો 3-4 વખત ફોન આવ્યો તો કે ઉપાધિ કરવામાં તમે તારે ધીમે ધીમે વૈયા જાઉં. તો જો હવે ગેસ પુરાવી લઈએ, ગેસ પુરાવીને પછી જઈ કાં થાકી જાય કાં. આજ તો એમ કહેવાય કે હમણાં બે બહેનોને આજ રોવાઈ ગયું, કેમ કે બાપ એમ કહેવાય કે મારા પપ્પા છે ને એ મારા મમ્મીની પણ ઓલું નિભાવે. અમને એક જરા કંઈ એમ થાય ને કે જરા કંઈ કાંઈ હોય ને તો મારા પર તરત પીછા કરે, હું છું, હું છે, હું નહીં. માં જેટલી ધ્યાન રાખે ને એટલું જ મારા પપ્પા ધ્યાન રાખે. બોલો એમ કહેવાય ને કે મારા પપ્પા મારા મમ્મીનું પણ કર્તવ્ય નિભાવે ને મારા પપ્પાનું હતું ને કર્તવ્ય નિભાવે, મા બાપનું બધું એક મારા પપ્પા નિભાવે. તો દુઃખ લાગ્યું તો રોજ જોવું કાં બે બહેનોને. તો હવે શું હવે હાલા કરે તો શું કરું, જો એટલું હતું હવે ને. આમે એમ કહેવાય કે મારા પપ્પા અમને બે બહેનો બહુ પહેલેથી છોકરાને બહુ બે ભાઈઓને ને અમને બે બહેનોને કાં બહુ રાખે પહેલેથી. તો હવે જો કાંઈ નહીં, આટો મારીને વહી આવ્યા. મારા પપ્પા બહુ ઈચ્છા હતી કે અમે બધા એક હારે જઈએ હુરવા મામાના ઘરે. તો જો હુરવા મામાના ઘરે જઈ આવ્યા એટલે મારા પપ્પાને ઉપાધિ નહીં, નકર ન જ્યાં હોય તો એને એમ થાય કે એકલા એકલાને સારું ન લાગે. તો એ કે આખો પરિવાર આપણે હારે જઈએ ને એ કે તો મજા આવે એમ. તો મારા પપ્પાની ઈચ્છા હતી તો જો પૂરી કરી નાખી ને હવે એટલાને નીકળી જઈએ. હવે તો ગેસ પુરાવા ગયા, ગેસ પુરાવાનો વારો આવી જાય ને ગેસ પુરાવી લઈએ તો પાછા એ કામ બેસી જાય. કાં થાકી જાય કાં કાંઈ નહીં, પપ્પા તો ખુશ થઈ ગયા ને એ જોવાનું હે. તો કામ તો આપણે સદાયનું છે પણ આપણે ક્યારેક પપ્પાને પણ સમય દેવો પડે. બધાને નોખું કામ હતું પણ બધાએ નોખું કામ મૂક્યું અને પપ્પાની ઈચ્છા પૂરી કરી. કાં તો હવે બધા મળીને જઈ આવ્યા હુરવા, મજા આવી ગઈ. આમ તો બધા સાથે છે ને જઈને મજા આવી જાય. આપણે એકલા જઈએ એના કરતાં પપ્પા ને બે ભાઈઓ ને અમે ઈવડા બે મણા ને અમે બે મણા ને બધા એક હારે જાય ને એટલે મજા જ એટલી આવે. તો પહેલી વાર એમ કહેવાય કે બધા એક હારે ફરવા ગયા એટલે મજા આવી ગઈ મામાને ઘેર જઈને. અને મામાને એ પણ ખુશ થઈ ગયા હતા એટલે મજા આવી ગઈ. બીજું તો શું કરું, હાલો ઈકાને પણ હવે ગેસ પુરાવી લીધો. અહીંયા અમારે હેતુભાઈ પૂછજો ને હવે બધાને બેહાડી દઈએ ઈકામાં. તો છે ને ઈકામાં બધાને બેહાડી દઈએ. જઈએ ચાલો બધા ઈકામાં બેસી જાય ફટાફટ. હવે ઈકામાં ખડકાઈ જાય, છોકરા જો જાગી ને પાછા બસારા ઈકામાં બેસી જાય. જો આ ઈકામાં જો એટલો સામાન છે, કેરીના કાઉન્ટરો છે, કાંયા છે, ગેટ છે, ઠેલા છે, કેટલા ઠેલા. બે જાવ ધીમે ધીમે બધા બે જાવ બધું હો બે જાવ બધા બેસી જાવ. તો હવે છે ને બધા બેસી જાય ફટાફટ. હવે ઈકામાં વહેલા હાર છે ને હવે ધીમે ધીમે હકારીને તો વહેલા હાર પોગી જાય, નકર રાતના કેટલા વાગે ની કઈ નક્કી નથી આજે. હવે જઈએ ધીમી હકારી. ભાઈ ઊંઘલી આવી હતી હે હુઈ ગયો હે પાછો હુઈ જાય જો ઘડીક માં દીકરો. હા બધા પાણી પી બધા પોરા ખાય એવું છે. તો બધા છે ને ઈકામાં હવે બેહાડી દે ને બેસી જઈએ ને હવે પાછા થઈ જાય હાલતા. હા ટ્રાફિક થઈ ગયા હતા ટોલ નાકામાં હે ને લે એ જોઈ કેમ જોઈ વારો ને આવતો કાનો તો ટોલ નાકો આવી ગયું છે. બધા આમ બેઠા છે, કોઈ પૂજ્યા છે એવો ટણ હાલે છે. અત્યારે પોગી ગયા છે. ક્યાં પેગા છે ને નાગેશ્રી હજી પેગા છીએ. ફાઇનલી ફેમિલી ઘરે પગી જાય ને અટાણે કેટલા વાગ્યા 10 વાગે ઘેર. અડધી રાતે ઘેર હે એલા મને આ ઝોલા સેડા રાજુલા થી મને ઊંઘ સેડી થી આમ થઈ જતું એટલે ઊંઘ સરતી. કેમ કે કાલે હેવાણે બહુ કરી હતી, અડધી રાત સુધી જાગ્યા હતા ને અટાણે ઊંઘ આવતી. કા 12-1 વખત દીધો તો હું કેમ પૂજા બેન ઊંઘ આવતી હે? ઊંઘ આવતી કેમ માહી ઊંઘ આવતી હે? ઊંઘ નથી આવતી. અમારે છે ને રાતો રાત આવવાનું કારણ એવું છે કે આ બધા મહેમાન હતા, મહેમાનને છે ને જવાનું હતું, કામ હતું એટલે પછી રાતો રાત વહી આવ્યા. અને સંદીપને ને સૂરજને એને પણ કામ હતું તો પછી બધાને કામ હતું ને એટલે પછી રાતો રાત જ ભાગ્યા નાથી. નકર તો ના જ હાવ અંધારું થઈ ગયું હતું, જ્યાં વળી ગઈ હતી. એટલે મારા પપ્પા કંઈ આવવાની તો હાવ નાશ પાડતા કે નહીં હવે અટાણ નથી જવું.
પણ હવે મહેમાન પણ હારે હતા, તમને બધાને ખબર છે, એવડાને પણ કામ હોય તો પછી રાતે પછી નીકળી ગયા ને કાંઈ નહીં. હવે બધા હવે ફરીને વહી આવ્યા, મોજ મસ્તી કરીને વહી આવ્યા ને મારા પપ્પાની પણ હિસાબ હતી તો આ હિસાબ પૂરી કરીને વહી આવ્યા. અને એમ કહેવાય ને કે અમારા મનમાં જેવી વાત હોય ને એ અમે તમને શેર કરીએ, તો પ્લીઝ સમજજો અને કેવો વિડીયો લાગ્યો એ કમેન્ટ કરીને કહેજો. ને બસ હવે આપણે આજનો વિડીયો હવે એટલો જ રાખશું. આજનો વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ કમેન્ટ કરીને કહેજો. ને વિડીયો ગમ્યો હોય ને તો લાઇક કરજો, શેર કરજો, ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને આવજો. બાય બાય, ટાટા, સી યુ.